સુરતની ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયાના નેતૃત્વમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપની દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં આજરોજ સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 84 કપલ્સે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જ્યારે આ લગ્નોત્સવમાં વરવધુ રામ અને સીતા બનીને આવ્યા હતા। સુરતમાં અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે પ્યોર વિવાહના શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 84 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામ સીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા। બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામલલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અંગે ગોવિંદ ઢોળકિયાએ જણાવ્યું હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં SRK ફેમિલી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવ અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે સાંજે 4 વાગે જાન આગમન સાથે શરૂ થયો હતો અને કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો। અમારા શેઠજી ગોવિંદ કાકા જે અમારા સમૂહ લગ્ન કરાવે છે અને તે ભગવાન શ્રી રામલલ્લાનું ઘણા વર્ષો બાદ પ્રાગટ્ય થયું છે અયોધ્યામાં, તે ઉપર જે થીમ રાખેલી છે। તમે આ જે વેશભૂષા ધારણ કરીને આવ્યા છો, તમે પતિ પત્નીમાં કેવી વેશભૂષા ધારણ કરી છે અને કઈ રીતે? અમે શ્રી રામ જે એના મેરેજમાં જે કપડાં ઓલા શું કહેવાય રાજ્ય અભિષેક કર્યો હતો એ વેશભૂષા ધારણ કરી છે। આજે સ્પેશિયલ આપણે જે અમારો 10મો સમૂહ લગ્નોત્સવ છે અને અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ ભગવાનની મૂર્તિની જે પ્રતિષ્ઠા થઈ એને અનુરૂપ અમે એવું વિચાર્યું કે આ વખતે આપણે રામ ભગવાનની થીમ ઉપર આખો કોન્સેપ્ટ 84 લગ્નનો બનાવવો છે અને અમે એવી મહેનત કરી અને આજે તમે જોઈશો તો 84 લગ્ન જે થવા જઈ રહ્યા છે એમાં તમને બધે જ રામ ભગવાનની થીમ દેખાશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।